નમસ્તે ગુજરાતની સમાચારો સાથે શરૂઆત કરીએ। ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઉનાળો ચોમાસામાં ફેરવાયો છે। ગીર સોમનાથના વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। માત્ર 15 થી 20 મિનિટમાં જ વરસેલા મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા। ભર ઉનાળે સર્જાયેલા ચોમાસા જેવા માહોલે સામાન્ય જનજીવન અને ખાસ કરીને ખેતીના પાક પર મોટી અસર પહોંચાડી છે। વેરાવળ પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। વહેલી સવારે માવઠું પડ્યું છે। રાકેશ પરડવા વધુ વિગતો જણાવી રહ્યા છે। રાકેશ, વેરાવળમાં કમોસમી વરસાદ જે કિન્નરી ચોક્કસથી આજે વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે કમોસમી વરસાદ જે વરસી પડ્યો હતો અને જોઈ શકાય તો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના પગલે અસહ્ય ગરમીની વચ્ચે ઠંડક પ્રસરી હતી। લોકોમાં આશ્ચર્ય હતું કે હાલ ભર ઉનાળાની ઋતુ છે અને એની વચ્ચે આ પ્રકારે વરસાદ વરસતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે સુસવાટા ભર્યો પવન પણ ફૂંકાયો હતો। 15 થી 20 મિનિટ સુધી વરસેલા વરસાદે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા। એટલે કહી શકાય આજે વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટાએ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો। કિન્નરી જી, ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।